બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે માધ્યમિક શાળામાં શિક્ષણનો બહિષ્કાર કરીને વિરોધ કરવામાં આવ્યો છે। કાયમી આચાર્ય નહીં હોવાને પગલે ગામ લોકો દ્વારા વિરોધ કરાયો છે। જે આચાર્ય રજનીકાંત બાબુલાલ પટેલ હતા તેમને શાળાની કામગીરીમાં ફેરફાર કરાવીને ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, જેથી શાળા છેલ્લા દોઢેક વર્ષથી આચાર્ય વિહોણી છે। શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ગાડી ચલાવવામાં આવી રહ્યું છે। ધોરણ 9 થી 12 માંથી 100 થી 125 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે 8 શિક્ષકોની વચ્ચે 4 શિક્ષકો અને 2 જ્ઞાન સહાયકથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે। નાની વાવડી ગામના લોકોએ શાળાની બહાર જ્યાં સુધી નવા આચાર્યને નિમણૂક નહીં થાય ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। हमारी मांग पूरी करो, 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 हमारी मांग पूरी करो। परमार प्रतापसिंह अत्यारे जे अहींया आचार्य नवा मुकाणा हता 1.5 वर्ष थया, पण 1.5 वर्षमां 4 થી 5 દિવस આવ્યા છે। ત્યાર પછી આવ્યા નથી। એમને વહીવટી કામનો ફેરબદલ કરી અને ગાંધીનગરમાં ફરજ બજાવે। એમાં શું છે, વિદ્યાર્થીઓને પરીક્ષા છે, વાલી તો ખૂબ ગંભીર છે, પણ હવે કાયમી આચાર્ય નથી એટલે આમે વિદ્યાર્થીઓનું ભવિષ્ય તો બગડ્યું જ છે। છતાં અમે ગયા શુક્રવારે બોટાદ ડીઓમાં ફરિયાદ કરી હતી, આવેદન આપ્યું હતું, કલેક્ટરને આપ્યું હતું, પણ હજી સુધી એ લોકોએ કોઈ નિકાલ કર્યો નથી। અને હાલ અમે સ્વયંભૂ બંધ પાડ્યું છે, પણ હજી સુધી એ લોકોને આંખ ઉઘડી નથી। મારું નામ પરમાર મહિપતસિંહ છે, ગામ નાની વાવડી છે। અમારે જે અહીંયા આચાર્ય છે એ 1.5 વર્ષથી અહીંયા ફરજ ઉપર છે નહીં, જેને કારણે અમારા બાળકોનું ભાવિ બગડે એવું અમને દેખાય છે। તો એનું વહેલી તકે નિવારણ આવે એના માટે અમે ગયા શુક્રવારે કલેક્ટરશ્રીને આવેદન આપેલું, પણ એનો કોઈ ઉકેલ મળેલ નહીં, જેથી આજ બધાય વાલીઓએ સ્વયંભૂ પોતાના બાળકોને સ્કૂલે નહીં મોકલવાનો નિર્ણય કરેલ છે। કારણનું તો એક જ પ્રશ્ન એવો છે કે ભાઈ 1.5 વર્ષથી અહીંયા અમારે આચાર્ય કંઈક ક્લાસ 2 મેકવામાં આવ્યા છે, પણ એમની લાગવગ બહુ સારી છે। એના હિસાબે આ 2 દી રહે અને અહીંયા એમને કામગીરીમાં લઈ લીધા છે ગાંધીનગર, એવું કહેવામાં આવે છે અમને। તો અમે ભાઈ અભણ માણસ છીએ એટલે અમને લાંબી ખબર પડતી નથી, પણ એ 1.5 વર્ષથી અહીંયા છે અને કહેવામાં આવે છે કે અહીંયા એમની જરૂર છે, તો એમને અહીંયા જરૂર છે તો આ મેકવાનું કારણ શું હતું અમને એ ન ખબર પડી। અને એ નો આયાત કઈ વાંધો તો 1.5 વર્ષમાં બીજા મેકવા પડે ને। અહીંયા પહેલા 340 ની આજુબાજુ વિદ્યાર્થી હતા, છેલ્લા 1.5 વર્ષમાં તમને કહું 130 રહ્યા છે હવે। એટલે આગળ જતા મને એવું લાગે છે કે તાળાબંધી તો અમે કરવાના છીએ 100%, પણ તાળાબંધી ન કરવી તો આ બધું પતે ને આ સત્ર પછી અમથાઈ વાલીઓ આ મેકવાના નથી, તો સ્કૂલ બંધ કરી દેવાની। અમારે આ 5 ગામના વિદ્યાર્થી ફરતા ભણવા આવે છે, એનું શું બધા પહોંચતા નથી હોતા। બોટાદ મેકવામાં 50,000 નો ખર્ચો લાગે, લાખ રૂપિયા થાય છે। તો અહીંયા મજૂર વર્ગના જે વાડીઓના માણસો છે એમના છોકરા ભણે છે।